જોઈ શકીએ છીએ કે વિરમગામ રામોલ મંદિર ખાતે મિત્રો હવે આપણા જગન્નાથ ભગવાનની આ 44મી રથયાત્રા મિત્રો હવે અહીંયા નીકળી રહી છે અને હવે આપણા ભગવાન હવે ધીરે ધીરે રથમાં બિરાજમાન થશે. સૌ પ્રથમ આપણા બલરામજી હવે અહીંયા આવી રહ્યા છે. મિત્રો સૌ પ્રથમ આપણા બલરામ હવે અહીંયા આ રથની અંદર બિરાજમાન થઈ રહ્યા છે. મિત્રો હવે અહીંયા આપણા સુભદ્રાબેન અહીંયા આવી રહ્યા છે અને તેઓ બિરાજમાન થશે. આ સુભદ્રાબેન અહીંયા આવી ગયા છે. પાછળ આપણા જગન્નાથ ભગવાન અહીંયા આવી રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણી આજે 44મી રથયાત્રા નીકળી છે આપણા વિરમગામ ખાતે રામોલ મંદિરથી. ત્યાં રથની અંદર આપણા જગન્નાથ ભગવાન આપણા સુભદ્રાબેન અને આપણા બલરામજી હવે અહીંયા બિરાજમાન થઈ ગયા છે અને તેમના દર્શન મિત્રો આપણે કરી રહ્યા છીએ. હવે અહીંયા પૂજા માટે આપણા રામોલ મંદિરના મહંત છે આપણા રામકુમાર બાપુ. તેઓ હવે અહીંયા આવી રહ્યા છે રથની અંદર. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા ત્રણેય ભગવાનને અહીંયા આ ફૂલહાર પહેરાવી દેવામાં આવ્યા છે અને આપણા જે રામકુમાર બાપુ છે એ ફૂલહાર પહેરાવી રહ્યા છે. મિત્રો આપણા જે અખાડાવાળા છે એ પોતાનો કર્તવ્ય અહીંયા બતાવી રહ્યા છે. જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી આ 44મી રથયાત્રાને લઈ અને અહીંયા આપણા આ ભક્તજનોનો ઉત્સાહ થમાતો નથી એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ.